આદરણીય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂરા થયા છે. તેઓના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યો છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. આ 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી, અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, એમના નેતૃત્વમાં સમગ્ર ભારતની અંદર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની ઉજવણી થઈ રહી છે. એના અંતર્ગત આજે બોટાદની અંદર આવવાનું થયું છે. બોટાદમાં અનેક વિવિધ કાર્યક્રમો રાખેલા છે. એમાં સવારે 9:30 વાગે કૃષ્ણસાગર તળાવની સ્વચ્છતા અભિયાન કરેલું. આ સ્વચ્છતા અભિયાનની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર, ડીડીઓ, આમ તમામ કાર્યકર્તાઓ સાથે, પદાધિકારી સાથે કૃષ્ણ તળાવની જે તળાવ પાસે અમે સ્વચ્છતા અભિયાન કરેલું. અને ત્યારબાદ વન વિભાગ દ્વારા, સામાજિક વનીકરણ દ્વારા એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત ત્યાં મહાવૃક્ષાનું રોપણ કરેલું. ઘણી સંખ્યાની અંદર વૃક્ષો વાવવામાં આવ્યા. બાળકો સાથે, અમારા પદાધિકારી સાથે વૃક્ષારોપણ કરેલું. આજે પેટ્રોલ બચાવો મોદી સાહેબના આહવાનને લઈને અમારા પદાધિકારી, કલેક્ટર, ડીડીઓ, અમારા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લાના પ્રમુખ સાથે અને અમારા સંગઠનના કાર્યકર્તા સાથે આજે અમે એક બસમાં સૌ બેઠીને એક સાથે આ બધા કાર્યક્રમોમાં જવાનો અમે આયોજન કરેલું છે. ત્યારબાદ અમે વિકાસ પથ યાત્રા દ્વારા મોડર્ન સ્કૂલની મુલાકાત લેવાના છે, કસ્તુરબા સ્કૂલની મુલાકાત લેવાના છીએ અને પ્રાકૃતિક ખેતીને વાત અમે ખેડૂતો વચ્ચે મૂકવાના છે, એનું પણ કાર્યક્રમ છે. જનસંપર્કનો પણ કાર્યક્રમ આપેલો છે. એને લઈને સમાજના વિવિધ આગેવાનો સાથે પણ અમારી આજે મુલાકાત થવાની છે. મધુસૂદન ડેરીની પણ અમે મુલાકાત કરવાના છીએ. એમના ચેરમેન પણ, એમની સાથે પણ અમે સંવાદ કરવાના છે. સદસ્યો સાથે પણ સંવાદ કરવાના છીએ. ભારત દેશના 140 કરોડ દેશવાસીઓને વિકાસના ફળ આજે મળ્યા છે. એમના લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર લઈને મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચી છે અને કિસાન હોય, મહિલા હોય, યુવા હોય કે ખેડૂત હોય, સૌના જીવનમાં બદલાવ આવ્યો છે. સૌના જીવનની અંદર એમની આવકમાં વધારો થયો છે. એના જીવનની અંદર આધુનિકરણ તરફ અને સાધન સુવિધાઓ મળી રહી છે. ત્યારે મોદી સાહેબના સુશાસનની વાત અમે લોકો સુધી પહોંચાડી અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ આપણે સૌ સાથે આગળ વધી એવી પણ સૌને શુભેચ્છાઓ આપું છું. મોદી સાહેબના નેતૃત્વની અંદર હજુ પણ આપણા દેશની અંદર વધારે વિકાસની ગતિઓથી આપણે આગળ વધીએ. આજે વિશ્વની અંદર પણ મોદી સાહેબનું આજે નામ એક અલગથી અને માન સન્માન પણ એક અલગથી મળી રહ્યું છે. ત્યારે મોદી સાહેબના નેતૃત્વની અંદર એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં, વિકસિત ભારતના નિર્માણમાં સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું.